સુરતમાં ખંડણીના કેસમાં કુખ્યાત યુસુફ પઠાણની ધરપકડ। કમલેશ તિવારી હત્યા કેસનો પણ આરોપી છે યુસુફ પઠાણ। લુણાવાડામાં 3 કરોડના સાયબર ફ્રોડના કેસમાં તેનું કનેક્શન ખુલ્યું। જામીન પર બહાર આવી યુસુફે શરૂ કરી હતી ગુંડાગર્દી। મિત્રની કાર પડાવી હપ્તા વસૂલતો હોવાનો પણ ખુલાસો થયો। પોલીસે આરોપીના 1 દિવસના રિમાન્ડ મેળવ્યા। કમલેશ તિવારીના હિન્દુવાદી નેતા કમલેશ તિવારીના હત્યાના આરોપનો સામનો કરી રહેલા આરોપીની ખંડણી સર અત્યારે હાલ ધરપકડ કરાઈ છે। સીધી તસવીરો તમે જોઈ શકો છો। લિંબાયત પોલીસના જાપ્તામાં ઉપસ્થિત આ કમલેશ તિવારી છે, તેને યુસુફ પઠાણ જેને ખંડણી આરોપસર અત્યારે હાલ ધરપકડ કરવામાં આવી છે। હિન્દુવાદી નેતાના હત્યામાં આરોપી મિત્રને ચપ્પુ બતાવીને 7 લાખની કાર પડાવી લીધી છે એવો આરોપ છે। સાથોસાથ લુણાવાડામાં 3 કરોડ સાયબર ફ્રોડમાં પણ કનેક્શન હોવાનું અત્યારે હાલ સામે આવી રહ્યું છે। જ્યારે જામીન પર બહાર આવીને યુસુફે ફરી આ પ્રમાણે ગુંડાગર્દી શરૂ કરી હતી એ પ્રમાણેનો ફરિયાદ છે એ અત્યારે દાખલ કરવામાં આવી છે।